કરજણ તાલુકાના કુરાલી ગામમાં થયેલા ચકચારી મર્ડર કેસનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. 18 એપ્રિલ 2026ના રોજ ગુમ થયેલા કનકસિંહ ચૌહાણની હત્યાનો ખુલાસો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કરજણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતકની બાઇક ધાવટ ગામેથી મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ દરમિયાન કુરાલી ગામ નજીકની કેનાલમાંથી પ્લાસ્ટિકના કોથળામાં ભરેલ હાલતમાં કનકસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ગામના જ રતિલાલ વસાવાની સંડોવણી સામે આવી, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે મૃતક પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને વારંવાર ઉઘરાણીથી કંટાળી જઈ આ કૃત્ય આચર્યું હતું. આરોપીએ કનકસિંહને બાઇક પર લઈ જઈ કેનાલ પાસે દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.